આજે આપણે બનાવશું વાલોળનું શાક। જેના માટે મેં 250 ગ્રામ જેટલી વાલોળ લીધેલી છે। બંને બાજુના રેસા છે તેને કાઢી લઈશું। પાણીથી સારી રીતે ધોઈ નાના નાના પીસ કરી લઈશું। 4 થી 5 જણા માટે આટલા વાલોળનું શાક પૂરતું છે। 2 થી 3 નંગ ટમેટાં લઈ લેવાના સમારીને। હવે ગેસ ઉપર એક વાસણમાં 3 થી 4 ચમચી તેલ ગરમ કરી અડધી ચમચી રાઈ એડ કરી દઈશું। રાઈ ફૂટી જાય ત્યારબાદ તેમાં જીરું અને ચપટી હિંગ એડ કરી દઈશું। ત્યારબાદ સમારેલી વાલોળ છે તેને એડ કરી 2 મિનિટ સુધી આપણે ગેસ ઉપર તેને સારી રીતે સાંતળી લેવાની છે। હવે અડધી ચમચી જેટલી હળદર પાવડર એડ કરીશું। ત્યારબાદ સ્વાદ મુજબનું મીઠું એડ કરી ફરીથી આપણે વાલોળને સારી રીતે મિક્સ કરી લેવાની છે। ત્યારબાદ તેમાં સમારેલા ટામેટાને એડ કરી દઈશું। ટમેટાં કૂક થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાંતળી લેવાનું છે। હવે વાલોળ અને ટમેટાં બંને સારી રીતે સતળાઈ ગયા છે। તેમાં આપણે 2 ચમચી જેટલી લસણ ને મરચાંની પેસ્ટ છે જેમાં થોડુંક પાણી નાખીને પલાળી હતી તેને એડ કરી દઈશું। તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે આ પેસ્ટને સાંતળી લેવાની છે। જો તમારે રસ્સા વગરનું શાક બનાવવું હોય તો શાક બનીને તૈયાર છે। અને જો થોડુંક એવું રસ્સો રાખવો હોય તો આપણે તેમાં અડધી વાટકી જેટલું પાણી એડ કરી સાવ ગેસને સ્લો રાખીને ઢાંકણ ઢાંકી માત્ર 2 મિનિટ સુધી આપણે તેને કૂક થવા દેવાનું છે। શિયાળામાં વાલોળનું શાક ખાવાની ખૂબ જ મજા આવે છે। 2 મિનિટ બાદ આપણે જોઈ શકીએ છીએ કે પાણી નાખ્યું હતું તે એકદમ સારી રીતે ઉકળી ગયું છે અને શાક તૈયાર થઈ ગયું છે। હવે તૈયાર થઈ ગયેલા શાકને આપણે ગેસ પરથી નીચે ઉતારી એક પ્લેટમાં સર્વ કરીશું। ગરમા ગરમ વાલોળનું શાક તમે રોટલી સાથે કે બાજરીના રોટલા સાથે ખાઈ શકો છો। સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક એવું ટેસ્ટી વાલોળનું શાક તૈયાર છે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો।